મિત્રો, આજની ખબરને શરૂ કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે. દોસ્તો, જેવી રીતે તમારા સાંભળવામાં આવ્યું હશે, રાજ્યમાં મતદાન સૂચિનું કામ સરકારે કાર્યરત લોકોને આપ્યું, જેના કારણે કામના દબાણમાં ઘણા બધા BLO એક્સપાયર થઈ ગયા. તો મારું માનવું છે સરકાર આ કામ રાજ્યના બેરોજગાર લોકોને પણ આપી શકતી, જેથી ઇનિન લોકોને રોજગાર પણ મળી જાય અને કાર્યરત લોકો પર એટલો દબાણ ન પડે. આ પર તમારી શું રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો વિના મોડું કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે. વડોદરા પોલીસની SOG ટીમે કરાચિયા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ પર દરોડો પાડ્યો, જ્યાં ગેરકાયદેસર પ્લાસ્ટિક બેગ બનાવવામાં આવી રહ્યા હતા. આ બેગ 30 માઇક્રોન જાડાઈના હતા, જે કાનૂની લઘુત્તમ મર્યાદા 120 માઇક્રોન કરતા ઘણા ઓછા હતા. ફેક્ટરીના માલિક અને 2 કામદારો સ્થળ પર હાજર હતા. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB ને જાણ કરવામાં આવી છે અને આગળ કાનૂની કાર્યવાહી થશે. મોસમ વિભાગની રિપોર્ટ અનુસાર રાજ્યમાં સામાન્ય ઠંડાનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે તાપમાન ફરી વધ્યું છે. નલિયાને પાછળ મૂકતા અમરેલી અને વડોદરા 16.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડા શહેર બને છે. રાજ્યમાં સૌથી ઠંડુ નલિયા 28 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આજે 2.6 ડિગ્રી સેલ્સિયસ વધી 17.6 ડિગ્રી સેલ્સિયસ થયું છે. ગયા 24 કલાકમાં કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2 ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે મહાનગરોમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે. ગુજરાત લિંક ઉજાગર ડ્રગ સ્મગલિંગ અને મેથામ્ફેટામાઇન બનાવવાવાળી આંતરરાષ્ટ્રીય નશો ચેઇન સાથે જોડાયેલ એક કેસ સામે આવ્યો છે. EDએ જણાવ્યું કે ગુજરાતના કેટલાક સપ્લાયર્સ દ્વારા મેથ બનાવવા માટે ન્યુરોસક્રિય રસાયણ મ્યાનમાર મોકલાયા હતા. બાદમાં તૈયાર ડ્રગ્સ ભારતના પૂર્વોત્તર રાજ્યોના માર્ગે ફરી દેશમાં લાવવામાં આવતા હતા. આ ગેંગ અનેક રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે જોડાયેલ હતો. સરકારે આ કેસમાં અનેક બેંક ખાતા ફ્રીઝ કર્યા છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ATS એ ધાર્મિક રીતે દૂષિત અને ખતરનાક સંગઠનના 3 લોકોને હિરાસતમાં લીધા. ATSનો દાવો છે કે ધરપકડ કરાયેલા લોકોએ ઝેરી એજન્ટ જેમ કે રિસિન જેવા ઝેરી પદાર્થ અને હથિયારોનું આપ-લે કરીને દેશવ્યાપી આતંકી હુમલો કરવાની સાજિશ રૂપી હતી. આ ધરપકડને આંતરિક સુરક્ષાના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણવામાં આવી છે. રાજ્યમાં મતદાન યાદી ઇલેક્ટોરલ રોલ્સની સમીક્ષા દરમિયાન ચોથા BLOનું મોત થયું છે. આ મોત ચિંતાજનક છે અને આરોપ લગાવવામાં આવ્યા છે કે કામ દરમિયાન વધેલો દબાણ અને બોજ તેમની તબિયત પર ભારે પડ્યો. રાજ્ય સરકારે માહિતી આપી છે કે દ્વારકા પાસે આવેલ આ બીચ પર છેલ્લા 2 વર્ષમાં અંદાજે 13.5 લાખ પ્રવાસીઓએ આવીને પોતાની રજાઓ માણી. આ આંકડો દર્શાવે છે કે ગુજરાતમાં પર્યટન ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI અને લોકરક્ષક LRD વર્ગના 13,591 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. રાજ્યના યુવાઓ માટે પોલીસ વિભાગમાં જોડાવાનું આ એક મોટું અવસર છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બર 2025થી શરૂ થશે. ઉમેદવારો 30 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ગુજરાત સ્માર્ટ સિટી મોડેલની દિશામાં વધી રહ્યો છે. ગુજરાતની ગિફ્ટ સિટીને હવે દેશનો પહેલો યુટિલિટી કોરિડોર જાહેર કરવામાં આવ્યો છે. આ 900 એકરમાં ફેલાયેલ છે અને તેના વિકાસને પબ્લિક સેક્ટર મોનિટરિંગ સ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પગલું રાજ્યના શહેરી વિકાસના મોડેલને મજબૂત કરે છે. ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાના પુત્ર ફૈસલ પટેલ એ પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની યોજના જાહેર કરી. આ પગલું રાજ્યની રાજકીય પાર્ટીઓ અને મતબેંક રાજનીતિમાં નવા સમીકરણો બનાવી શકે છે. સાથે જ ઓલ ઇન્ડિયા મજલિસ-ઇ-ઇત્તેહાદુલ મુસ્લિમીન AIMIM એ તેમને પોતાનો ઓફર આપ્યો છે, પરંતુ કોંગ્રેસની અન્ય મહત્વપૂર્ણ હસ્તીઓ આથી ખુશ દેખાતી નથી. અમિત ચાવડાની આગેવાનીમાં ડ્રગ ફ્રી ગુજરાત અભિયાન શરૂ. દારૂ અને ડ્રગ્સની સામે મોરચો. રાજ્યમાં વધી રહેલા નશા અને ગેરકાયદેસર દારૂની ઘટનાઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસે ડ્રગ ફ્રી ગુજરાત નામે નવી ઝુંબેશ શરૂ કરી છે. આ દરમિયાન પક્ષે આરોપ લગાવ્યો કે ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સનો વેપાર રાજ્યના ઘણા ભાગોમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, પરંતુ સરકાર અને પોલીસ કાર્યવાહી નથી કરતી. તેમણે કુખ્યાત ગુનાઓ અને બગડેલી સિવિલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત ATSની કાર્યવાહી. ગેરકાયદેસર અસલહા પકડાયું. અહેમદાબાદના પાળી સૌરાષ્ટ્ર બસ સ્ટેન્ડ નજીક પોલીસે 53 વર્ષના વ્યક્તિને દેશી પિસ્તોલ, 2 મેગઝીન અને 45 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપ છે કે તે ગેરકાયદેસર અસલહા વેચવાની તૈયારી કરી રહ્યો હતો.
અવિન સ્માર્ટ સ્પેસીસે અમદાવાદમાં 400 કરોડ રૂપિયાનો નવો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ખરીદ્યો. આ પ્રોજેક્ટ અમદાવાદના વાસ્ત્રાપુર વિસ્તારમાં હશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ અને વિકાસની દિશામાં એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ રિપોર્ટ પ્રમાણે 17,000થી વધુ આરોપી હજી પણ રાજ્ય પોલીસની નજર બહાર. પોલીસે એક વ્યાપક કાર્યવાહી દરમિયાન શોધ્યું કે છેલ્લા 30 વર્ષમાં નોંધાયેલા અંદાજે 29,508 ઘાતક ગંભીર ગુનાઓના આરોપીઓમાંથી લગભગ 17,628નો પતો મળ્યો નથી. આ કાનૂન વ્યવસ્થા માટે મોટી પડકારરૂપ પરિસ્થિતિ છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો છે કે રાજ્યમાં દારૂ, નશીલા પદાર્થો, જુગાર અને વેશ્યાવૃત્તિ જેવા ગેરકાયદેસર ધંધા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે અને તેમની સામે કાર્યવાહી થતી નથી. આ આરોપ રાજ્યની કાનૂન વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ગંભીરા બ્રિજ પુનર્નિર્માણ માટે 9.12 કરોડ રૂપિયા મંજૂર. પુલ તૂટ્યા પછી વચન પર કાર્યવાહી. વડોદરા જિલ્લામાં પહેલા તૂટેલા પુલના પુનર્નિર્માણ માટે સરકારે ફંડ મંજૂર કર્યો છે. નવા સ્ટીલ બ્રિજના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ છે. આથી તે માર્ગો પર ટ્રાફિક અને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થશે જે અકસ્માત પછી અસરગ્રસ્ત થયા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU એ 4 ખાલી ડિરેક્ટર પદોમાંથી 2ને ભરવા માટે પસંદગી પૂર્ણ કરી છે અને બાકીના 2 પદો માટે પ્રક્રિયા ચાલુ છે. આ પગલું યુનિવર્સિટી વહીવટી સુધારામાં મહત્વપૂર્ણ ગણાયું છે. ગુજરાતના સુરતમાં એક યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન 2 BCA વિદ્યાર્થીઓને સ્માર્ટવોચ દ્વારા AI સહાય લઈ નકલ કરતા ઝડપાયા. આથી સ્પષ્ટ થયું કે આધુનિક ટેકનોલોજીના દુરુપયોગ સામે યુનિવર્સિટી સતર્ક થઈ ગઈ છે. ગુજરાત સિવિલ સર્વિસીસની વરિષ્ઠ અધિકારી સુનૈના તોમાર એ 35 વર્ષની સેવા પછી નિવૃત્તિ લીધી છે. તેમની જગ્યાએ 1999 બેચના IAS અધિકારી મુકેશ કુમારને મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 3 ફૂટ ઊંચાઈ ધરાવતા ગણેશ બારૈયા એ મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રવેશ ઠુકરાયા બાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લડત જીતીને ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું. તેમની આ પ્રેરણાદાયી કહાની આજે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસે ગુજરાતમાં વધી રહેલી દારૂ અને અન્ય નશીલા પદાર્થોની સમસ્યાને ધ્યાનમાં રાખીને ડ્રગ ફ્રી ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. પક્ષે અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂ અને નશીલા પદાર્થોની ખુલ્લેઆમ વેચાણના સરકાર પર આરોપ લગાવ્યા છે. ભૂપેન્દ્ર પટેલનું 247 માટેનું વિઝન સારી કમાણી અને સારી જિંદગી. ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું છે કે 247 સુધી વિકસિત ગુજરાતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સારી કમાણી અને સારી જિંદગીને 2 આધારસ્તંભ તરીકે સ્થાપિત કરવા પડશે. ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ પછી વહીવટી વ્યવસ્થામાં પણ મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે, જેમાં રાજ્ય સરકાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ મોટા પાયે IAS અને IPS અધિકારીઓના બદલી ઓર્ડર કરી શકે છે. લાંબા સમયથી અટકેલી આ પ્રક્રિયામાં હવે ઝડપ આવવાની શક્યતા છે.